તો અહીંયાનું એમ કહેવું છે કે નાના ક્રિએટરને વ્યૂઝ ઓછા આવતા હોય તો એને ક્રિએટર ના કહેવાય, 10,000 વ્યૂઝ આવતા હોય તો એને ક્રિએટર ના કહેવાય, 10,000 ફોલોવર હોય તો એને ક્રિએટર ના કહેવાય, 1 લાખ ફોલોવર હોય એને ક્રિએટર કહેવાય, અને લાખ ઉપર વ્યૂઝ આવતા હોય એને ક્રિએટર કહેવાય. તો તમે જ્યારે ક્રિએટર બન્યા ત્યારે તમારે જેટલા વ્યૂઝ આવતા હતા? શરૂ તો તમે કરીએ છીએ 200 થી 300 થી જ કરીએ છીએ ને, વ્યૂઝ ના હો, 200 થી 300 વ્યૂઝની શરૂઆત કરીએ છીએ ને. આપણે કોઈ આ વિડીયો વિશે કે આપણે કોઈ રોસ્ટિંગ નથી. આપણે તો બસ એક કહેવા માટે વિડીયો બનાવીએ છીએ કે જ્યારે મેં શરૂઆત કરી હતી ત્યારે મારે 50 વિડીયો હાલતો હતો અને 150 પણ હાલતો હતો, અને અમુક ફેરા નાય હાલતો, અમુક ફેરા 30 પણ આવી નટકી રહેતો. ડાયરેક્ટ કે હું કે પગથિયન તો ચડી ગયો ને, મારે ડાયરેક્ટ કે 1 લાખ વ્યૂઝ નહોતા આવ્યા, અને મારે ડાયરેક્ટ 1 લાખ ફોલોવર નહોતા આવ્યા. શરૂઆત તો તમે એટલેથી કરીએ છીએ ને, કે ડાયરેક્ટ તમારે ફોલોવર નહીં આવે, ડાયરેક્ટ તમારે વ્યૂઝ નહીં વધ્યા હોય, ડાયરેક્ટ કે તમારે મિલિયન વિડીયો નહીં ચાલ્યા હોય. તમારે તમે પેલું શરૂઆત તમે પગથિયે ચડતા હશો તો તારે તમારે 0 ફોલોવર હશે ને કે આઈડી તમે વેચાતી લીધી હતી. એટલે દરેકને એવું હોય, નાના ક્રિએટરને આપણે સપોર્ટ ના થાય તો કાંઈ નહીં, પણ આપણાથી બનતી કોશિશ કરાય કે ભાઈ ટેન્શન ના લો, તમે પણ અમે સપોર્ટ કરીએ છીએ, તમારે પણ વ્યૂઝ વધશે, તમારે પણ ફોલોવર વધશે, આવી રીતે સપોર્ટ કરવો જોઈએ આપણે. ભગવાન જેને ખાવા આલે છે ને એ ખાઈ નથી શકતા, જેની જોડે છે નહીં એની જોડે જ્ઞાન છે, બધું છે. પછી આપણી જોડે રૂપિયા થઈ જાય ને આપણે થોડેક કમેન્ટમાં અને ઉમંગમાં આવી જાય તો ના મેળાવે, કારણ કે આ તો સમયને માન છે, બરાબર. તો બસ આપણે તો એક જ વસ્તુ કે ગમે કોઈ બી વ્યક્તિ શું કરે છે શું, તો આપણે કોઈ વ્યક્તિને આપણે જોઈને નહીં શીખવાનું. આપણે રોસ્ટિંગ કરતા હતા તો બધું રોસ્ટિંગ છોડી દીધું, અને અત્યારે તમે બનાવી ગયા પણ પછી ઊભી રહે, બધી વસ્તુ ખોટી છે. તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં બહુ ચાલી રહ્યું છે વિરોધ વિશેનું. તો આપણે નથી કહેતા કે સોશિયલ મીડિયા હે એક શબ્દ તમે જ્ઞાનના વિડીયો લાખો, સારું બોલશો તો કોઈ વસ્તી તમને તમારો વિડીયો શેર નહીં કરે અને ડાઉનલોડ નહીં કરે. પણ આવું કાંઈક તમારું આવી જાય ને, તમારી માર્કેટ હોય ને તમે કાંઈક આવું બોલી જાઓ ને એટલે વસ્તી કેચઅપ કરી લે. એટલે થોડોક વિચાર કરો કે આપણે શું બોલવું, શું કહેવું, કારણ કે આપણી તો માર્કેટ હાલતી હોય એટલે આપણે ના કહેવાય એમ, બરાબર. અને છે માર્કેટ નહીં એમ નહીં, આપણે તો ઈ જ કહા, પણ આપણી માર્કેટ હેડતી હોય ને આપણે થોડુંક બોલી જાય તો થોડોક વિચાર કરવો જોઈએ કે આપણો આ વિડીયો જશે તો પબ્લિક ડાઉનલોડ કરી લે છે, આપણે તો ડિલીટ મારી દઈએ પણ પબ્લિક ડાઉનલોડ કરી લે છે. મારે પણ એવી રીતે ઘણા બધા વિડીયો લખાઈ જતા, પણ પછી મને વિચાર થયો કે આ બધું ના લખાય એમ, ચાલુ હોય તો આ બધું ના લખાય, સારું કરવું હોય તો સારા વિડીયો લખવા જોઈએ, અને આપણે બધું છોડી દીધું છે. એટલે ઘણા બધા અત્યારે રોસ્ટિંગ કરી રહ્યા છે કે અમિત છીએ 3 જણા ચાલી રહ્યા છે, ગેમિંગના પૈસા કમાઈ રહ્યા છે. તો ચલો ગેમિંગની તો 2 નંબરની વસ્તુ છે, પણ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં છોડવો ને એ બહુ મહત્વનું છે કે વિડીયો નાખી દઈએ પણ પછી ઊભી રહે આપણે, એટલે વિચાર કરવો જોઈએ. તો આ વિડીયો આપણે કોઈને ઠેસ પકડવા માટે નહીં બનાવ્યો. એસકેને કોઈ એના દોસ્તારો જોતા હોય તો આપણે એસકેના દોસ્તારોને કહીએ છીએ કે આપણે ખાલી એક કહેવા માટે આપણે વિડીયો બનાવ્યો છે. આપણે કોઈ વિરોધ વિશે વિડીયો નથી યાર, પણ આપણે એક મતલબમાં કે મારે જે ઘટના બની ને એ ઘટના માધ્યમથી હું તમને કહું કે આપણે વિડીયો બનાવતા ટાણે થોડીક વિચાર કરવો જોઈએ કે ભલે આપણે ઉપડી ગયા અત્યારે આપણે આટલા ફોલોવર છે તો નાના માણસોને આપણે સપોર્ટ કરીએ એવી વખત થોડોક મારે ઘણા બધા સ્ટેક ઓલો કોલેબેશન આવે તો આપણે લઈ લઈએ છીએ. આપણે કે એવા થોડા સેલિબ્રિટી છીએ, સેલિબ્રિટી તો યાર આપણા ફોલોવર, સમજે. તો અત્યારે જેટલા રોસ્ટિંગ વિડીયો ચાલે છે એ પહેલાં તમે વિડીયો જુઓ. 10-15 હજાર વ્યૂ આવે છે અને કાં ખોટા એકે જોડો હું. લાખ ઉપર વ્યૂ જતા હોય ને એને ક્રિએટર કહેવાય, લાખ ઉપર ફોલોવર હોય ને એને ક્રિએટર કહેવાય. નાના ફોલોવર વાળા 2-5 હજાર ફોલોવર વાળા આ બેને
સપોર્ટ કરીને આગળ લઈ આવ્યા અને અત્યારે આ બે નાના નાના ફોલોવર વાળાઓને કાંઈ સમજતા નથી. તમે કીધું કે 10 કે 5 કે ફોલોવર વાળાથી કાંઈ ના થાય, કે 10 કે વ્યૂ આવતા હોય એનાથી કાંઈ ના થાય, પણ જો ઈ ધારે ને તો હારાની માર્કેટ પાડી શકે. તો આ બે ભાઈઓને એવો વાવડો છે કે અમે જ કંઈક છે, અમે યુટ્યુબર મોટા છે, અમે જ બધું છે. તો હવે ઇન્સ્ટાની પબ્લિક આ નાના ફોલોવર વાળા છે જી 2000 ને 5000 ને જી તમે કે વિડીયા અત્યારે કેટલા રોસ્ટિંગ ચાલે રહ્યા છે, ઘણા બધા પબ્લિક બનાવે રહ્યા, ડિલીટ મારી દીધા, કશું વાંધો નહીં, ચલો આપણી આઈડીમાંથી ડિલીટ મારી દીધા, પબ્લિક તો ડાઉનલોડ કરી લીધા. હો પ્રેમ કરતા પેલા 1000 વાર વિચારી લેવાનું, આજે નહીં તો કાલ જુદા પડવાનું. પછી વિડીયો બનાવતા ટાણે 1000 વાર વિચારી લેવાનું, આજે નહીં તો કાલ ઉબઈ રહેવાનું. તો ઘણો બધો વિચાર કરવો જોઈએ. તો ચલો મિત્રો, બસ આજ માટે આટલું જ હતું. અને આપણે કોઈ વિરોધ કે કોઈ આપણે રોસ્ટિંગ કરવા નહોતા આવ્યા, તો આપણે બસ ખાલી બે શબ્દ કહેવાયા હતા કે વિરોધ વિશે. તો ચલો બધાને જય માતાજી. અને નવા હોય તો સબસ્ક્રાઈબર કરતા જાજો, અને તમારા બધાનો સપોર્ટ છે. તો એક આપણે બીજો આગળ વિડીયો બનાવશું, નેક્સ્ટ વિડીયો. તો આપણે કોઈ આવો રોસ્ટિંગ બોસ્ટિંગ નહીં કરતા, આપણે તો વ્લોગર જ છીએ, અને આપણે તો બધી પબ્લિકને સપોર્ટ કરીએ છીએ, કારણ કે આપણે તો સપોર્ટ પબ્લિક આપણને કરે છે, આપણે પબ્લિકને કરીએ. તો ચલો બાય બાય.